છોટાઉદેપુરમાં ચૂલનો મેળો ભરાયો। આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવ્યા હતા અને શ્રદ્ધાળુઓએ ધગધગતા હોળીના અંગારા પર ચાલ્યા હતા। છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાયો હતો। મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા તો શ્રદ્ધાળુઓ હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલ્યા। આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓએ આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે। હોળી આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન પેટીયું રળવા રાજ્ય કે દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય પરંતુ હોળીનો ઉત્સવ ઉજવવા માદરી વતને ઘરે આવી જાય છે અને હોળી પૂર્વે અને પછાત ભરાતા મેળાની મજા માણે છે। આજે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ પાછળ કે જ્યાં સરકારી હોળી પ્રગટાવાઈ હતી ત્યાં ચૂલનો મેળો ભરાયો। જેમણે કોઈ પણ કામ માટે હોળી માતાની બાધાઓ લીધી હોય તેઓ બાધાની પોતાની પરિપૂર્ણ થાય ત્યારે હોળીના ધગધગતા અંગારા પર ચાલી પોતાનો આભાર પ્રગટ કરે છે। સાથે ચૂલના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના આદિવાસી યુવક યુવતીઓ પારંપરિક પોશાક અને વાજિંત્રો સાથે આવી હોળીના પરિક્રમા કરતા નાચગાન કરી બાધાને પૂર્ણ કરી આનંદ માણે। જેમાં કેટલાક પોતાની માનતા મુજબ ગેરૈયા બનીને પણ આવે છે। આ ચૂલનો મેળો આદિકાળથી ભરાતો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। मैं છોટાઉદેપુરનો જ એક રહેવાસી છું। દર વર્ષે હોળીના ત્રીજા દિવસે અહીંયા ચૂલનો મેળો ભરાય છે જ્યાં દર વર્ષે લોકો જુદી જુદી માનતા મૂકે છે। એમનું માનવું એવું છે કે માનતા મૂકી અને પૂરી થઈ જાય અને એના લીધે માનતા પૂરી કરવા માટે એ લોકો હોળીના એકદમ ગરમા ગરમ અંગારા પર ચાલતા હોય છે। તો મેં બી એક માનતા મેં નાનપણથી અહીંયા પાછળ જ રહું છું તો નાનપણથી જોયું છે જે લોકો બી માનતા મૂકતા હોય એ લોકોની માનતા પૂરી થઈ જાય છે। મેં બી એક માનતા મૂકી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ તો આજે મેં બી વગર ચપ્પલે આ અંગારા પર ચાલ્યો છું પાર્થ ઉજવાની। होली धूळेटी ने हमारे राजा वक्त से हमें चलता है हमें करे थे। अरे काले हमारे होली होती है आज धूळेटी से लोग जनता करे थे 5 દિવસ સુધી रमे थे। आज हमारे लोग बाधा ली ना स्कूल में दूसरे ने नारायणी अंदर करे। मारो सतीश कुमार अपने घर છોટાઉદેપુર નજરબાગનો મેં વિજય મારું નામ છે। મારે બાધા હતી 3 વર્ષ થઈ ગયા છે। બાયડી આવી જાય એમ કરીને મેં બાધા લીધી હતી 3 વર્ષ ચૂલ ચાલ્યો તો 2 વર્ષ બાકી છે। બાયડી આવી જાય એની બાધા હતી તો બાયડી આવી જશે મારે લગ્ન થઈ જાય।